સાધુની અદ્ભુત એક મહત્તાનો પ્રસંગ મને યાદ આવે એટલે ભક્ત તમને કહી દઉં. રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીરંગદાસજી સ્વામી બંગાળની એની સંત શિબિરમાં એણે એક અદ્ભુત વાત કરી. સંતો આપણે સાંભળેલી અદ્ભુત વાત કરી કે સંતો આપણને સાધુ અને સ્વામી શબ્દ જે પ્રાપ્ત થયો છે આથી કોઈ મોટી ડિગ્રી નથી. સંતો થોડા દાડા પહેલા મને કે રોય એનો ફોન આવ્યો કે સ્વામીજી અમે સરકારમાં તમારા માટે પદ્મ આભૂષણના એવોર્ડ માટે અમે વાત મૂકીએ. હું હસ્યો, શબ્દો યાદ રાખજો, હું હસ્યો અને મેં હસીને કીધું કે રોય સાહેબ, તમે જે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણજીના હાથે મને એવોર્ડ અનાયત કરવા માંગો છો, પણ થોડા સમય પહેલા કરાંચીમાં હું અને ડોક્ટર રાધાકૃષ્ણ જ્યારે ભેગા થયા ત્યારે મને પગે લાગી ડોક્ટર રાધાકૃષ્ણજી એવું કીધું કે સ્વામીજી તમને જ્યારે જોઉં છું ત્યારે મને ઈર્ષ્યા આવે છે કે હું રાષ્ટ્રપતિ બન્યો એના કરતા કોઈક સાધુ બન્યો તો કેવું સારું હતું. મને જોઈને રાષ્ટ્રપતિને ઈર્ષ્યા આવતી હોય અને હું રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ પ્રાપ્ત કરું. મને સાધુ અને સ્વામીનો એવોર્ડ પ્રાપ્ત થયો એથી મોટો કોઈ મારે એવોર્ડ જોતો જ નથી. એથી કોઈ મોટો એવોર્ડ નથી. અને ભક્તો આપણા આનંદ સંતો સામે દ્રષ્ટિ નાખશો તો હા પડશે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા પ્રકાંડ પંડિતો હતા, દુનિયામાં જેનો ચોટો ન જડે. અને ભક્તો એટલા માટે આપણા સરદારમાં બહુ વિદ્વાન સંતો છે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી વેદાંત આચાર્ય, પણ ક્યાંય શાસ્ત્રી લખેલો શબ્દ સ્વામી આનંદ સ્વરૂપદાસજી. આપણા નાના સંત યોગેશ્વર સ્વામી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે ભક્તો એને છેલ્લી દીક્ષા આપેલી. સંપ્રદાયનું ગૌરવ કહેવાય. આજે સ્વામિનારાયણ નામે જેટલું કહેવાય છે એ બધાયમાં વિદ્વાનમાં વિદ્વાન સંત છે. વેદનો આચાર્ય, ન્યાયનો આચાર્ય, વ્યાકરણનો આચાર્ય, પીએચડી અને સંસ્કૃતની છેલ્લી ડિગ્રી ડિલીટ કરવા જઈ રહ્યો છે, પણ તેમ છતાં સાધુ યોગેશ્વર દાસ લખાય. સાધુથી આ દુનિયાની કોઈ મોટી ડિગ્રી નથી. ભગવાન સ્વયં એમ બોલ્યા, સાધુમાં હૃદય